કોઈ પણ ગામનો સરપંચ કંઈક કરવા મજબૂત મનોબળ રાખીને આગળ વધે ને તો શું કરી શકે ને તેનું સૌથી મોટું ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામનું છે. નવનિયુક્ત સરપંચ વનરાજભાઈ દેસાઈ વહીવટ સંભાળતા જ ગામની અંદર દારૂનું દૂષણ દૂર કરવા માટે જબરજસ્ત નિર્ણય લીધો. ગ્રામજનોને વિશ્વાસમાં લઈ તેમને નિર્ણય લીધો છે કે ગામમાં જો કોઈ દારૂ વેચતો કે પીતો પકડાશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ગામનું પંચ નક્કી કરે ને તે મુજબ દંડ વસૂલાશે. ગ્રામજનોનો દાવો છે કે ગામમાં કોઈ દારૂ ગાળતું નથી, પણ બાજુના ગામમાંથી કેટલાક યુવકો દારૂ વેચવા આવે છે. આવા યુવકોને અટકાવવા સરપંચે ગામના યુવકોની એક ખાનગી ટીમ બનાવી છે જે સતત વોચ રાખશે. ખાંભેલ ગામમાં થોડાક દિવસ પહેલાં જ દારૂના દૂષણે 2 યુવકોનો ભોગ પણ લીધો હતો. આપ સમજી શકો છો. અને હું એટલે જ કહું છું, આપણે એમ કહીએ કે પોલીસ છૂટ આપે છે, માની શકાય, હશે એવું, પણ ગામ તો આપણું છે ને. કોઈના બાપની તાકાત છે દારૂ ગાળવા ગામની અંદર આવે, કોઈના બાપની તાકાત છે કોથળી વેચવા આવે, દારૂ વેચવા આવે. બસ આ ગામના સરપંચની જેમ તમામ ગામના સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામીણો એક થઈ જાય ને તો સાચા અર્થની અંદર ગામની અંદર દારૂબંધી કોઈ નહીં ઈચ્છે ને તો પણ તેનો અમલ થઈ શકશે.